તો મિત્રો કેટલા ટાઈમથી હું કોલેજે ગયો નતો, તો મેં કીધું આજે હવે કોલેજે જઈ બતાવી. બસ તે વેલા ઉઠીને આવી ગયો કોલેજે. ખરેખર હું માંડ ઉઠાણો. મારો અલાર્મ 5 વાર વાગી ગયો પણ હું 5 વાગે ન ઉઠ્યો. એક તો અકાઉન્ટમાં કોઈ ટપો ન પડે મને, તો બીજું હું તો ડ્રોઈંગ કરવા માંડ્યો. બ્રેક પડ્યો ને તમે બધે બહાર આટા મારતા હતો ને અમને આ ભાઈ દેખાણો. જોવો ને ભાઈ કેવો ઝૂલો ઝૂલે છે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. પછી હું ઝૂલતા ઝૂલતા છૂટી ગયા, પણ આ બસમાં ખબર નહીં બધાને કેટલી ઊંઘ આવે ને, જ્યાં જો બધે હુઈ જ ગયા છે. હું ઘરે પહોંચીને ગામમાં ગયો ને તો માજી કેરોના કંઈક હલાવતા હતા. માજીને કહે તમે પેડા બનો તો થોડાક મારી ત્યાં મોકલજો. પછી હું ગામમાંથી ફરાડી ચડો લઈને ઘર ભેગો થઈ ગયો, કેમ કે મારી ઘરે ને શૈલેષ ગોટે જી દાનત કે ખોટે એ મારી રાહ જોઈને બેઠો હતો. અમારે બેન ભેગું પિક્ચર જોવાનું હતું. રાતે બિચારા નીવને કોઈ શાંતિથી બેહવાનું નતું દેતું. બોલો બસ એટલામાં તો નીવ ખારો થઈ ગયો, એકદમ લાલ ભીંડા જેવો. इंडिया के बड़े बड़े भाई लोग हैं ना, अब उनको छोटा छतरी बुलाते हैं, छोटा। એ બે તો બાયધા રાખશે. અમને બધાને લાગી ગઈ હતી ભૂખ, એટલે અમે બધા આવી ગયા હતા પેમાં નાસ્તો કરવા. બસ થોડાક ગાંઠી ને થોડીક ચિપ્સ ખાઈને ઘર ભેગા થઈ જાય.